અલે એ કમસા હા આમ થોડોક શરમ જેવો છે કે નહીં? કોઈના ઘરનો હવારના 10 વાગી ગયા છે ને હજી દાંતણ હું ઢામ લઈને બેઠો છે. તો પણ આપણે બીજો કામ ધંધો શું છે વાહતા? અરે કામ ધંધો તો કરવો પડશે ને નકે ભૂખ ભેગા થઈ જાઉં પાછા હું. અરે વાહતા આપણો બાપ દાદો ખૂબ મૂકીને ગયો છે. અરે મૂકીને ગયો છે બરોબર, ઈ કાંઈ એમને એમ જમા નથી રહેવાનો. ઓછો થઈ જાય ને તો પછી લોચો વાગી જાય. એમ થોડો લોચો વાગતો હશે. અરે કેમ લોચો ના વાગે? અરે આપણો બાપ દાદો ખૂબ મૂકીને ગયા છે ને ખૂબ વ્યાજ હાલ્યો આવે છે. અરે વ્યાજ તો હાલ્યો આવે છે પણ ભાયા આમાં કામ કરવો પડે. આ તો જગત કેવરાય, ક્યારે સમય અવળો ને હવળો થઈ જાય કાંઈ ખબર પડે નહીં. એટલે પણ વાહતા આપણે માતાજીની મેર છે, બાપાની દયા છે ને તારો ભાઈ કમસો બેઠો શું કામ ચિંતા કરે છે? એક તું બેઠો છે એટલે ચિંતા છે ને એક બીજો વિદેશમાં બેઠો છે એટલે ચિંતા છે. આપણે એને તું દઈ દે છે બધો. શું દઈ દે? એનો ફોન આવ્યો તો કાલે કે મારે કોલેજની થોડી ફી ભરવી છે એટલે રૂપિયા મોકલાવજો એમ કીધો છે રગે. 5 વર્ષથી મોકલાય કર્યો રૂપિયો તે મને દીધો છે કઈ રૂપિયો? અરે પણ ડોહો મરતા કહીને ગયો તો કે રગાને ભણાઈ ગણાઈને ડાક્ટર બનાવવાનો છે. હા તો તું તારે એને બધો રૂપિયો પોકડે કર, મારે નથી જોતો રૂપિયો. અને મારે તારા ભેગો કામ ધંધો નથી કરવો કાંઈ. હારું હવે આવો મોઢો ના કરીશ. તારો મોટો ભાઈ શું થોડીક આમ બોલવામાં રીતે બોલ ને પણ મારી વાત. હા ફટાફટ દાંતણ કરી લે અને આજ થોડો ઉઘરાણીનો કામકાજ છે એ પટાવવાનો છે પાછો. હા તો આજ વ્યાજનો મહિનો બધાનો પૂરો થવા આવ્યો, આજ વ્યાજ ઉઘરાવો પડશે ને પાછો બધાનો. હું તને નામ દઈ દઉં છું, તું બધી જગ્યાએ જઈ આવજે પાછો. હા તો લેપટોપ દેવો જોશે મને. અરે હું તને નામ કહું છું યાદ રાખજે ને. તો લખીને દેજે, નામ ક્યાં યાદ રહેશે મને. જોય ગામડિયાથી ભુરાજી છે ને, ભુરાજી એમની જોડે 75 રૂપિયા બાકી છે. 1 મહિનો થઈ ગયો છે. વ્યાજ? વ્યાજ તો આપણો મોંઘો છે તને ખબર છે ને, 5% વ્યાજ છે. એટલે તું એ પ્રમાણે જે હિસાબ થતો હોય ને એ તને કહી દઉં. વરે આ જોઈ લે, 150 ઉપર 3 રૂપિયા થાય છે. ખાલી 75 રૂપિયાના? હા બરોબર. આ પૈસો તું આજ કલેક્ટ કરી લેજે. બીજો? બીજો છે આ જોઈ, આ બાબુ સરપંચ આપણી જોડેથી લઈ ગયા હતા 525 રૂપિયા. 525 વ્યાજ કેટલો છે અહીંયાનો? અહીંયાનો વ્યાજ તો 3% જેવો જ છે પણ થોડોક ટાઈમ લાંબો થઈ ગયો છે એટલે 1500 રૂપિયા ટોટલ થયા છે. 1500? હોય ઈ લઈ આવજે બરોબર. ત્રીજો? આ ત્રીજો તો છે પણ હજી બે ત્રણ દાડાની વાર છે. એટલે આ 2 ઠકાણે તું જઈને હાજ સુધી પૈસા ભેગા કરી લેજે. શું કીધો ને હાડકો ભાગી નાખીશ પાછો. ના ભાઈ હું લઈને જ આવીશ પૈસા ગમે એ. સારું. અને આ ભળ હા હું જાઉં છું. જાવો છે? ઓય મારે પંચાયતમાં જાવો છે. ડોહાને પેલો મરણનો દાખલો દીધો તો ને તે કાંક 1600 રૂપિયા જેવો મળે એમ છે. લઈ આવું? હા લઈ આવ. હો અને હટા આવે કાઢી રે દાંતણ બીજો ચા પાણી કરીને ઉપર. એટલે હાલ જ જવાનો કે હાજ નો જવું? હાલ જ જવાનું. હાજે તો બધા રફુ ચક્કર થઈ જાય આડાવાળા. હારો. ભાદરવી પૂનમ ઢુકડી આવે હરી, છોકરાના વિવાહ લેતા જ લેવરાઈ ગયા છે પણ પૈસાનો મારો બેટો વેત નથી છો. ટોપા ખાવાના દાડા છે મારતો. શું ઢોલ વગડા બાખો. ઓલા હરખોબા ચમ ઉદાસ બેઠા છે? હરખાબા હા ચમ આમ ઉદાસ બેઠા છો? બેટી શું વાત કરું કે નકુસામાં આંગળી આવી ગઈ છે. પણ તાર જોઈને દરવાજો વાગતા હોય તો? ઈ દરવાજાની વાત નથી. તો હવે લોસા પડી ગયા અમારે બેડ્યા. શમા? છોકરાને લગ્ન લઉં છું ને આ વખતે ભાદરવી પૂનમનો. તો હારો એમાં છે લોસા પડે? એમાં પડી ગયા છે. એટલે આ તો સુખનો સૂરજ ઉગ્યો કહેવાય. સુખનો સૂરજ એમ તો ઉગવા આવ્યો છે હા. પણ આ બાજુ આથમી ગયો છે. એમ નથી કેતો. તો વાતને સમજતો. શું? પૈસાનું મારું બેટું સેટ નથી થયું. પૈસાનું તો મારું બેટું કાઠું જેમ. હા જોઈ તમાકુ વાઈતી હા તે અંદર ઈલીમાં પડી પડી તે તમાકુ બળી ગઈ. ઈલિયું ખાઈ જી બધી તમાકુ. હાવ તળા ઝાટક. હા અને ભેટીએ જોતો હા તો ભેટીએ તરત ના પાડી દીધી કે જ્યાં વખતે પૈસા લઈ જાય હજી ભર્યા નથી. આખા બતર વ્યવહાર તો હાસવું પડે ને તારે હવે. તો હવે કઈ રીતે હાસબા કે ગામમાં ચહારાવટ રાચી નથી બળી. હવે લગ્નનું કીધું છે ના તો પડાય ને આબરૂનો સવાલ છે. હું તો કહું તારી પાસે શર્ટ થાય માં તો કરાઈ આલ થોડાક. મારા પાસે ચા પૈસા છે મોટું પણ મારા પાસે એક રસ્તો છે. હા રસ્તો છે મારા પાસે. રસ્તા તો ગામમાં ખૂબ છે. ઈ રસ્તોની વાત નહીં, તો આ પૈસાની વાત છે. પૈસામાં એમ હોય તો કે ને જે રસ્તો હોય કે છે.
પણ હું તો કહું આટલા ટકા પૈસા ના લેવાય. ચમ વ્યાજ મોંઘું છે. કેટલું વરે 5%. હવે મારા બાપ દાદા 15% વાપરતા હું 5% ના ભરી કું તો એક સારો માણસ છે પૈસા વ્યાજમાં હાલે છે. હાલ છે હોય એમ બોલો વાહ તો વાદી નહીં. હવે ઈ તો હું મોગતો હોય છે ઈ શું હાલે અલ્યા એના પાસે પૈસા ખૂબ છે પણ એ તો બહાર નહીં પડતો. એવું હોય મેં ખુદ લીધેલા છે કેટલા 10 લાખ રૂપિયા. તારું મોઢું જોઈને લાગતું નથી તને કોઈ 10 લાખ હાલે અલ્યા શું 3.5 લાખ તો વ્યાજ ભરી રહ્યો છું. એમ હોય આ તો એ જ મારું કરાય કરાવું ખરી હા. પણ એક શરત જો હું વસમાં જામીન રહું હા આમાં મારે કઈ લેવું મેલવાનું તો છે નહીં. હા. તમારે વ્યવહાર હાસવો પડશે. હસવાઈ જાય દર મહિને વ્યાજ પોગતું કરવું પડશે. દૂધે ધોઈને આલું હો હા ફાઇનલ ફાઈનલ તો હેડો. હેડ તો આ મારો બેટો 3 મહિના થઈ ગયા છે પણ હજી આના નથી આવ્યા. ઓદા હા શું કરો રા કાંઈ ને આ એક પિક્ચર જોઈતો તો. હે હમ આભલ્યું છે કે તમે વ્યાજે પૈસા આલો છો? આવો આવો કોણે કીધો ભયા હું તો વાદી છું માગણ માણસ છું મારી જોડે એટલા પૈસા ક્યાંથી હોય બાપા. કોઈ વિચારે ના કે તું વ્યાજે પૈસા આલે પણ તારો ભાઈ તારી વ્યાજ ઉઘરાવા જાય રો મેં ભાલ્યો છે ને. હે ઓએ કમશો ખોટી વાત પડે પરખા ભાઈ આમાં કેવો છે ખબર છે હા એ તો દાણાની ઉઘરાણીમાં જાતો હશે. અલ્યા એમ કેરો છે કે તારું આ મહિનાનું વ્યાજ નથી આવ્યું એનાથી જેવું હોય પછી. એટલે તને કીધો? અલ્યા મેં આભલ્યું છે ભાઈ ઓહો એવું છે એમ ને. મારે 25,000 રૂપિયા વ્યાજે જોવે તું તારા ટાઈમ છે વ્યાજે આવી જાય છે મૂડી આવી જાય છે. અરે પરખા ભાઈ એમાં કેવો છે ખબર છે કે મારા પાસે થોડા ઘણા રૂપિયા હતા ની મેં દઈ દીધા છે. અત્યારે મારા પાસે નથી. એક કામ કરો 2 મહિના કેડે તમને દઈ દઈશ. અલ્યા મરી જાય પછી શું કરવાનું? અત્યારે જરૂર પૈસા ની અતારી છે. એમ વાત નથી. આમાં શું છે ખબર માણસ જૂઠા થઈ ગયા છે ને એમાં તમે તો દારૂ પીવો છો એટલે ભલા માણસ મને બીક લાગે થોડી દારૂડિયાનો શું ભરોહો. અરે હું ભલે ગમે એટલું દારૂ પીતો હોય પણ મારો વ્યવહાર સોખા દૈણા જેવો છે. ટાઈમ સર વ્યાજ આવી જાય છે મૂડી માંગશો મૂડી આવી જાય છે. અત્યારે 25,000 રૂપિયા જો મારે મારા પાસે નથી પરખા ભાઈ એટલા પૈસાઓ. એટલે નહીં હાલવા એમ ને? એવો નથી. હું હોય ને તો તમને આલ્યા વગર ના રહું. આ તમારી સોગાન છે બસ. એટલે આ સોગાનું તો તું જૂઠી ખાય છે મને ખબર છે. તારે હાલવા નથી એમ કે ને સોખે સોખું. એમ નથી વાત. તમારે વ્યાજ થોડોક મોઘો છે ને તમારાથી ના ભરાય. તમે કેમ વાતને સમજતા નથી? એટલે ભીડી રેલો માણસ હોય ને તો પછી 10% લેવા પડે ભાઈ. વાત તમારી હાવે હાસી છે પણ એ આતાર નથી મારા પાસે બને એમ. મેં કોઈ દાડો મારા ઘરે આવ્યો હોય તો કોઈ દાડો દાણા વગર પાછો મેલ્યો? ના દાણા તો દીધા તમે ખોટો. તો એ દાણા દીધા ને એટલે જ મારે આવા દાડા આયા છે. એ મેં દાણા દીધા ને એના 20 રૂપિયા પાછા આલ મારે છેલ્લી પીવી. અરે મારી પાસે અત્યારે 1 રૂપિયો રોકડો નથી પરખા ભાઈ. જો ભાઈ તું 5 ને 10% પૈસા આલે છે પાછું. હવે જોઈ વિચારીને ધંધો કરી પાછો. ભલે મને પૈસા ના આલ્યા પણ ધંધો કરવો કાઠો પડી જાય છે તને. દાદા હું તમને 2 મહિના કેડ કરી આપીશ. તમ તારો ચિંતા ના કરતા. દારૂ પીપી ના આયા કોણ પૈસા? એટલે હું હારું કુરો આલ પૈસા 25,000 જ માજા છે પાછું કાઠું પડશે તને. રેડી હો રેડી કરો ધંધો એડો ચેવો કરો હું જોઉં. આખા ગામને પૈસા આવે મન ના હાલવા. એટલે દારૂ તો આખો દે પીએ છે એના હાટે કઈ વ્યવહારના તો સોખા જ છે ને મી. ઉધાર પૈસા ફેવર વ્યાજે બરોબર. હું કઈ ખૂટલ નતો જ કે તારા પૈસા ખૂટું. કર ધંધો હે પ્રભુ તું બધાનું સારું કરી દે. શરૂઆત મારાથી કરી દી પ્રભુ. રામ રામ. અને પાડોશીનું તો ગતું સારું ના કરતા. રામ 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 રામ. સીતારામ ભગતબા. આવો વાતા. આ ફોન કાંઈ ખરાબી થઈ ગયો છે કેમ? આ 3 દી થી ફોન કરું ઉપાડતા છો ની તમે કાંઈ જવાબ દેતા નથી. હોય તો બંધ છે બાટી. બંને અસલ રિંગ તો વાગે છે પણ ઉપાડવો નથી એમ કયો ને. પડ્યો તો એટલે ખબર નથી રહી. અરે ભગતબા તમને ભગત જાણીને મેં પૈસા દીધા તા. ભોળા માણસ છો એટલે પણ તમે આવા નેકળશો એ મને ખબર નથી. અરે તો વાત આમાં એવું છે ને કે તમાકુ થશે તારે હાલ દેશે. તમાકુ હું જોઈને આવ્યો. તમારી તમાકુ એ મોઘરો કાઢી નાખ્યો છે. હા તો હાલ છે વરા કઈ નહીં લઈને જતા ન જાય. એમ વાત નથી. વ્યવહારે તમે પૈસા દઈ દો ને તો બીજી વાર મારે તમારો કામ કરતા ભાવે ભગતબા. સારું હાલ છે તો. લેવા આયા તેદી તો પગે પડતા હતા કે વાહ તમારે આમ છે ને તેમ છે ને. મેં કીધું તમને રૂપિયા દઉં છું વ્યવહાર હાચવજો પણ ઈ માયલો તમે કાંઈ કર્યો નહીં. એ તો જરૂર હતી તો વળી લેવા આવવું પડે તાર. બીજા કોઈ કન છે નહીં. હા પણ વ્યાજ તો તમારે ટાઈમે ભરવો પડે ને. હારું હળ વ્યાજ હાલ છે મારું હાલ લે. હે હવે
ભગતબા હા જેમ કરો એમ કરજો 2 દીમાં મારે પૈસા જોવે આ તમને છોકી ધોકા જેવી વાત કરું હું રહું હા બરોબર. સારું આ બધો મારે નહીં ચાલે આ તમને કહું આ મારે કમ્પ્યુટરમાં મારે તમારો નામ આખો ઉભરાઈ ગયો છે ઉપર કમ્પ્યુટરે રાખે છે બધું આમાં ઓનલાઈન જ રાખું છું મારું નામ છે ને તમારું નામ છે ને વ્યાજ આ ટોપલો ભરીને થઈ ગયો છે માથે એટલે મને ટાઈમે 2 દીમાં પૈસા કરી આપજો આ કવરો તમને સારું લે હો હા ભૂલ ના કરતા હવે પાછા આટલા બધા વ્યાજવા લઈને પૈસા તું શું કરીશ તને તો જીવતે જીવ જીવડા પડશે જીવડા ભગતબા હા સમ હવારમાં આમ ઢીલા ઢીલા છો. હું તો બટી રેડી છું પણ તું કેમ હવારમાં ઢઢો થઈ ગયો રઢો નહીં છો, 2 થેલી જ ભીધી છે. એમ હું જોતો વાસના વાદી કર હા પૈસા લેવા, હા પણ મને નથી આલ્યા. હા આખા ગામને વ્યાજમાં પૈસા આલે છે, 5 ને 10 ટકે ઓય બટી લાખો રૂપિયા આલે. મેં 25,000 માર્યા ને તો મને ના આલ્યા. હા પણ ભગતબા હા હું કોણ? તું પરખો પોટલ્યો પરખો પોટલ્યો ને, તો પરખો પોતે ગામ આખું ગોતે. હા ઈ રેડી પરખો પોટલ્યો કે છે પણ હું પોટલ્યો નથી. પોટલ્યો બટી અત્યારમાં તો તું પીને આવ્યો છે ને પણ આપણો હા હું એની એવો દોયડો કરીશ ને એને કાઠું પડી જવાનું. મને પૈસા નથી આલે પણ એને કાઠું પડી જવાનું. રેડી બટી મને 10% વ્યાજમાં આલ્યા છે તું તારે જી કરવું કરે ને એટલે તમે વ્યાજ નહીં હાલતા? ના અત્યારની ક્યાંથી હાલું રેડ નહીં હાલવાના. ઓય 5 ને 10 ટકે હાલે તો કોણ બા પૈસા હાલે વ્યાજ? હારું તું હવે કક કરી દેવાનું હા હું એનો ભગતબા દોયડો કરીશ 1 નંબર. રેડી દોડો ચો કરે તાર અરે ટાઈટ દોયડો કરીશ મસ્ત. પણ તમે 20 રૂપિયા હાલો અત્યારે. અત્યારે તો નથી મારી કને બટી હું થેલી પીશ ને એટલે એનો દોયડો થઈ જશે. હારું થેલી ત્યાંથી લાઈન પીજી મારી જોડે તો છે નહીં હાલ 20 રૂપિયા તો હાલો. 1 રૂપિયો ને અરે હારું લે પડતો નહીં હો ના પડું એમ તો. પરખા પોટલિયા કીધા હાટે કઈ પોટલિયા હારે ના પડે. હારું બેઠી પણ 20 રૂપિયા નહીં હાલ્યા ભગતબા તો ભેગો તમારો દોયડો થશે. વાસા ભેગો. રેડી? જય માતાજી બાપલિયા. જય માતાજી. કમચાભાઈ રામ રામ. રામ 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 રામ. સારું છે બસ હારો છે હાલ તો. તમારા ભાઈ દેખાતા નથી. હવે મારો મોટો ભાઈ માગવા ગયો છે આટલા બધા પૈસા તો માગવા ફરો છો? એટલે જે દીધેલો છે એ જ માગવા ગયો છે. ઓલું ફરવાનું બંધ કરી એ બંધ કરી નાખ્યો હવે. રેડી લ્યો. હવે હું શું કહું ખબર તમને? હા બોલો બોલો. થોડા કામે આયા હતા અમે. શું કામ હતો? હે શું કામ હતો? અમારે શું કહો મેં કહો તમારી પાસે બીજી આશા શું રાખવી કહો? એટલે માગવો છે અમારી હાથે રહીને તમારે? ના ના એવું નથી. તો તમારી પાસે માગવા આયા છે. થોડીક પૈસાની જરૂર હતી. પૈસા ને ઓય હવે એમાં તો મને ક્યાં કાંઈ ખબર પડે છે. અલ્યા મોઢું તમારું મોઢું કે હારું કે તમારી પાસે દોલતમાં કઈ બાચી જ નથી. એટલે પણ મારો મોટો ભાઈ દે છે એ તો વ્યાજવા રૂપિયા દે ને. હા મારો મોટો ભાઈ દે મને કાંઈ એમાં ખબર પડતો નથી. એટલે કમાભાઈ તમે આટલા પૈસા વ્યાજે ફેરવો ને તમે એમ કહો કે મને કાંઈ ખબર નહીં પડતી તો ચમચમ માનું યાર ખબર. એટલે આ પણ મારો મોટો ભાઈ આવે છે શાંતિ રાખો. મને તો ખાલી જ્યાં મૂકે ને અહીંયા હું જાઉં છું ખાલી ઉઘરાણી માટે. બાકી મને એમાં કાંઈ ટપો પડતો નથી. તમે ઇન્ટેલિજન્ટ લાગો હારા મોઢું. હા હેલો અરે નીચે કેમ બેઠા છો ઉપર આવી જાવ ના ના રાડી છે રાડી ખબર છે. નથી પડતી મહેમાન છે ગામના છે મોટા માણસ છે ઉપર આવો ઉપર આવો ઓહો અરે પણ હું ઉપર બેઠો તો નહીં નીચે આવીને બેસી ગયા છે. પણ તારે કેવો પડે ને પોતા આવો 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 મજા હરખાબા શાંતિ છે ઓય મજા છે. આ ગરીબની ઝોપડીએ તમારા પગલા ક્યાંથી હોય પ્રભુ હે અમારે ગરીબાઈ ઓટો લઈ ગઈ એટલે પછી ઓટો મારવો પડ્યો. ગરદી આયા છે. હા પે નથી દોવા દેતી જાડો નાખવાનો છે ના ના એવું કઈ નથી. તો ભેંસ વેસી મારી. હે હા ઓય હારી બેહાતી પૂડું તમારા જોડે તો પણ શું કરો દાડો એવો આવ્યો છે તો પછી શું કરવું? વાત આ બધું મેલ ને હવે હું શું કહું છું હા થોડીક પૈસાની જરૂર હતી. તો પૈસા તો વીરાભાઈ ક્યાં છે હમણાં તમને ખબર તો છે બધા દઈ દીધા છે પૈસા તો ભોડું ગામમાં તમારું ચારે બાજુ નામ બોલે છે કે વ્યાજે તમે પૈસા ફેરવો છો. વ્યાજે નથી ફેરવતો હરખાબા આવી ખોટી વાતો ના હોય અને વીના ભાઈને જ આપેલા છે 10 લાખ રૂપિયા મેલ કીધું તું તમને તાર આ તો કરાય ને મારું કરો કરાય ને. સાઈડમાં આવો જો આતા
ના ના પાડતો તારે મારી શરમ ભરવી પડશે હરખાભાઈ જો લગ્નના મુહૂર્ત ઘટાયેલા છે તારીખ આવી ગઈ છે એટલે તારે હવે હરખાભાઈને એમાંથી બહાર કાઢવાના છે. અરે વાત તારી હાસી છે પણ હરખોબા તો જાતિ જિંદગીએ બેઠા છે હમણાં મરી ગયા તો પછી મારે મહાણિયામથી કેમના રૂપિયા કાઢવાના? હું નહીં બેઠો. તું તો બેઠો છે પણ આ તો માથા ભારે માણસ છે, કોઈનો વ્યવહાર કોઈ દી અમે રાખ્યો નથી. લખણ કરશે બોલો અહીંયા ભાઈ પ્રોપર્ટી ઘણી હશે ક્ષેત્ર બેતર. હે હવ મેં તારો વેર કુતરો બગડવાયો ટાઈમસર વ્યાજ તને નહીં આલ્યું. તે તો દીધું છે, હવે તું વચ્ચે છો એટલે મારે હવે ના પડાયો છે નહીં. પણ કેટલા રૂપિયા જોઈએ છે? 3 લાખ રૂપિયા ખાલી. હે 3 લાખ 3 નહીં, તો 7 લાખ. કરાવું છું શાંતિ રાખો. આ તો રેડી. એટલે હાલ 3 હાલ દે બીજા પછી હાલ દે. અરે પણ એટલા પૈસા તો તમારે એમ બે દી વાત જોવી પડશે. વાત જોરે એવું નહીં તો તકલીફ છે. તારા પાસે ચમ લઈને આવ્યો હું? જો વાહતા ભાઈ મારે સામે ભાદરવી પૂનમ ઢુકડી આવે હરી અને બગરા ને હગરા બધું લાવવાનું છે. હે ઓએ તને તો ખબર છે તારી બાકરો ચેવો ભાવ છે. એ તો મને બધીએ ખબર છે પણ વ્યાજનો તને ખબર છે ને? બધીએ શોખ કરી પરી મેં 5% લઈશો કીધું ભરું તું તાર. પાકું ને? પાકું અને તમે વસે જામીન હું આખો. તો બરોબર છે. એન્ટ્રી પાડવી પડશે એમ? ટેપ માંથી કાઢે પૈસા? ના ના તો આ લખણ કરવું પડે. એટલે આ શું છે? રેડિયો છે? લેપટોપ છે, લેપટોપ? કમ્પ્યુટર. આમાં બોલજો કે હું 3 લાખ રૂપિયા લઉં છું 5% ના વ્યાજે. હાથની વાત થઈ છે. હાલ 3 બીજા પછી હાલે છે એમ. આ તો રેડી. વ્યાજનું ના કહેતા. 3 લાખ ઉસીના લઉં છું. આ બોલો કમેરો ચાલુ છે. ઓય? હા તો શું કહું? પૈસા લઉં છું હું 3 લાખ રૂપિયા 5%. કેન્સલ કરો કેન્સલ. વાહતા કાંઈ આવડતું નથી, રૂપિયા જાશે ને વ્યાજે નહીં દે, રહેવા દે ને. કાનું નથી કહેવાનું 3 લાખ ખાલી રૂપિયા ઉસીતા લઉં છું. ઉસીના લોન કો. તો પછી આનું વ્યાજ ખાય? હે હા આ તો વ્યાજ હાલ ઉપડે પણ આ શું સબૂત છે એમ? ટકાનું બોલ વળી ગુનો દાખલ આ થાય. રેડી. હોવે. અને છેલ્લે ઓટલો બોલતો બરો કે હું પૈસા ના આલું તો મારી જમીન નામે કરેલ છે એમ. આ રેડી. હો તો હું 3 લાખ રૂપિયા લઉં છું ઉસીના વાહતા ભાઈ કાને. વાહતા ભાઈ કનેથી. તો કદાચ ના ભરાય તો મારું ઘર ને બર બધું એના નામે રેડી. રેડી ખૂબ સરસ. રેડી? હે હું શું કહું? ભેગું હાથમાં કરી પૂરું. 2 દિવસ લઈ જાજો બાકીના. ઘર મારા છોકરાના નામે છે સાલ છે ને? ચાલ શું? હા તમારા નંબર ઉપર નાખી દીધા છે, તમે ડોહાબાન ઉપાડીને દઈ દેજો. રેડી. અને ટાઈમ ટુ ટાઈમ વ્યવહાર મહિનો થાય એટલે વ્યાજ આવી જવું જોઈએ. હો એક દાડો આગા પાછું ના થાય. સારું રેડી? બોલે. પૈસા છો પૈસા મારા એકાઉન્ટમાં આવી જા. એમ થોડાક આવે કે હાલી નોટા હાલી એ નથી ને? એમ ને આ ઓનલાઈન ન થાય આ શું પડ્યા છે? અહીં તો આંકડા એમ થોડાક પૈસા હોય. પણ તમે તાર હું તમારે મારા ખાતામાં ઉપાડીને પૈસા આલું બસ ને તમને મારા પર ભરોસો જ રહેવા જો નહીં પૈસા લેવા લ્યો. પણ કઈ રીતે આલ્યા તને પૈસા? હાલો, લઈ પૈસા. આમ કરીને પૈસા આવી જાય? તમારે આપણે ગામમાં બેંક છે ને, હા અહીંયા જઈને તમે જાશો એટલે પૈસો મળી જશે. જાઓ. અહીંયા વ્યવહાર કરો તમે. ઓય. સારું. હો એટલે હરખાવા મારા પર વિશ્વાસ નહીં, હું જામીન છું, આના પર વિશ્વાસ તમે કર્યો બરાબર ને? પણ સમજાવે તો ખબર પડે ને. ના ના એટલે હું તમને લઈને આવેલો મારું કઈ ભાઈ રાખવાનું. હવે બોલો કોક આપડી જાહે, તમે સમજો વાત ને. હેડો સારું. હો ભલે ભાઈ. હા જય માતાજી બાપલિયા. જય માતાજી. બોલું વ્યાજ આપણે જમા કર્યું કે ને? આવી ગયું. આવી ગઈ એન્ટ્રી કરતા રહેજો. સારું. હે વાહતા, હા આ ડોહાને તો બેંકની ખબર પડતી નથી ને તે 7 લાખ રૂપિયા દઈ દીધા એમને. અરે અત્યારે 3 લાખ જ દીધા છે. એ તો વિનોભાઈ વચ્ચે છે, આપણે વચ્ચે માણસ છે એટલે આપણે તો વિના ભાઈને ઓળખીએ. આ ડોહો તો પૈસા પાછા નહીં દે, હવે તો આપણે એનું મકાન જ જપ્ત કરવું પડશે. આમે આપણે મકાન ક્યાં છે રહેવા? એટલે જ કહું છું, કદાચ જો ડોહાથી પૈસા ના ભરાય ને તો આપણે એના ઘર ઉપર કબજો લઈ લેશું, ત્યાં રહેશું. એ તો આ વિસ્તારે હારો છે, પાછો ડોહાનો ઘર હારો છે. પણ વાહતા તું જે કરે ને હારો જ કરે છે પાછો. આમાં તો કેવો છે ખબર છે? હા. હોશિયાર રહેવો પડે ને, ક્યારે આપણા કાન કપાઈ જાય કમસા ખબર ના પડે. કોઈને ખબર ના પડતા કે આપણે વ્યાજમાં રૂપિયા ભરાસા. આપણે વ્યાજ ભરાશે એમ. આવો સાહેબ આવો. બેહો બેહો. બેહું નથી. હા 5% વ્યાજે પૈસા આલવાના, વસ્તીને લૂંટવા નહીં. અરે ના સાહેબ બાબા, અમે તો ગરીબ માણસ છીએ, માગણ માણસ છીએ, અમને આ બધો ન આવડે. ખોટું બોલવાનો પ્રયત્ન જ ના કરતો, ના દંડો ભાજી જાય. અરે સાહેબ અમે તો 5% વ્યાજમાં લઈએ છે બાપા. 5% વ્યાજમાં હાલો છો, 5 ને 10% વ્યાજમાં હાલો છો. વ્યાજ ના આવે તો વસ્તીને ધમકાવો છો, ગરીબોને લૂંટો છો. આવું કોણે કીધું પણ સાહેબ તમને? શું છે? ચૂપ. સાહેબ ડિજિટલ વાદી લાગે હો. અરે આ પાખંડીવાદી છે. અરે સાહેબ એ તો અમારે નાના છોકરાઓને ગેમ રમવા માટેનો છે બાપા. ઓએ પોલીસ. બસ સાહેબ બસ. એ ટાટિયામાં આમ ફરી જા. આ 5 લાખ હાલેલા, આ 10 લાખ હાલેલા, આ શું લખેલ છે? વ્યાજ આવી ગયું.
ગયા મહિનાનું બાકી સાહેબ એવો નથી સાહેબ, અમે વ્યાજનો ધંધો નથી કરતા સાહેબ. લઈ લો. બસ ગરીબ વસ્તીને લૂંટવાની 5-10% વ્યાજે પૈસા આલવાના અને પાછું હાસું થાવું છે. ચલો અરે ના ના સાહેબ એમ નથી વાત, તમે સમજો વાત ને. હું શું કહું છું, 10,000 રૂપિયા સા પાણીના દઈ દઉં બધું. અલ્યા 10 લાખ રૂપિયા વ્યાજે આલે છે મન કે 10,000 એટલે હું રિશ્વત લઉં એમ? 1 લાખ રૂપિયા આલો. રિશ્વત હા રેડી રેડી. આઈ જો એડો હા? આમ ફરી દા એટલે રિશ્વત એ સાહેબ, સાહેબ બેન સાહેબ બસ રિશ્વત લઉં સાહેબ વ્યાજે પૈસા ફેરવો. સાહેબ આને કીધો તો વ્યાજનો, મેં નથી કીધો. અરે વસ્તી લૂંટવી છે ગરીબ વસ્તીને. લાગે સાહેબ લાગે તો ખરી ને તને. હા સાહેબ હું શું કહું છું, મારશો ને તમારે ભેગા જવા આમાં પોલિટિશિયન એડો હું આને ખાલી ઘરનો તાળું વાંકવાનું કહું છું. હેડ નક તારા બા મારી નાખશે તોડી ધોતી પકડીને ઘરને તાળું મારતો નથી મારવું. એટલે વાહતા તું હળવે થોડજે ને કે તારા પગમાં કપાસી છે પાસ. હળવે દોડવા જઈશ તો ઠામું કો પગ જ નીકળી જશે. આયા હાલો